નમસ્કાર મિત્રો, આજે તારીખ 31/1/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાતે. તો ચાલો તેમને મળીએ. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? ગોપાલભાઈ. ગોપાલભાઈ રામાભાઈ મેવાડા. બરોબર. આપણે આ કયું જીરું આવ્યું છે? કસ્તુરી 44 નંબર. ભીષ્મા કંપનીનું કસ્તુરી 44. હા. અને તમે ક્યાંથી લાયા હતા? અમે ગોપાલભાઈના કુમકુમ એગ્રોથી. કુમકુમ એગ્રો વીડી જાંબુડિયા ગોપાલભાઈ ત્યાંથી. હા. અને કેટલા વીઘાનું આવ્યું છે આપણે? 6 વીઘાનું જીરું છે. 6 વીઘાનું જીરું છે. હા. આખામાં આવું નવું જ છે? હા, આખામાં આવું નવું છે. આમાં પટવાળું હતું ને? હા, પટવાળું હતું. તો આમાં ક્યાંય હુકારો? ના, એવું તો કઈ છે નહીં. અને રોગ જીવાતમાં? ના ના, નથી નથી. નથી ને. પટવાળા જીરામાં આ જ ખાસિયત છે કે ક્યાંય રોગ જીવાત ઓછી આવે છે અને હુકારો હાવ ઓછો લાગે. હા, એમાં તો એવું છે સાહેબ, મેં તો ખાલી બિયારણ દીધું હતું, પણ સાચી મહેનત આ રમેશભાઈની છે. બરોબર. હા, માવજત સાહેબ આને કરી. બરોબર. ખાલી બિયારણ લઈને દીધું હતું. હા, અને આમાં ઉત્પાદન કેવું આવે? ઉત્પાદન તો હારામાં હારું રહે. 10 મણનો વીઘે એવરેજ છે. હા, આમ નામ ભગવાન માતાજી કરે નરું પાકી જાય એટલે વાંધો ન આવે, એટલે 10 મણ ઉપર થઈ જાય. હા, પણ મૂળ ખાસિયત આ ખેડૂની છે. ના ના, એ તો બરોબર. તમારા ટૂંકમાં તમને આ બિયારણથી આમ સંતોષ ને? હા, સંતોષ સંતોષ. આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાવી શકાય ને? વવાય. તો પટવાળું જીરું આમ ટૂંકમાં સારું થાય ને? અરે હારું, એક નંબર. એક નંબર ને? પોરા 10 ખેડૂત બીજા વાવશે. ના ના, કાંઈ વાંધો. હા, એમ અમારા ખેડૂત જાહેર કરશે. હું કે ગામમાં જીરા તો બીજા ઘણા રહેશે, પણ એમ કે તમારું જીરું આમ એક નંબર છે. ગોપાલભાઈ વાડી જેવું જીરું બીજીમાં નથી. બીજા જે હા, એક જ હરખું આખાઈમાં. એમ કે આખાઈમાં એક જ હરખું હે ને? કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરજો કે ભાઈ આ જીરું વાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જુઓ મિત્રો, આ પટવાળું જીરું છે. સાદું જીરું વાવ્યું હોય અને પટવાળું વાવ્યું હોય એમાં કેટલો ફેર પડે. રોગ જીવાત હાવ ઓછી આવે, સુકારાના પ્રશ્ન હાવ ઓછા. આ વર્ષે લગભગ ઠેકાણે તમે જુઓ, બધે જ્યાં જ્યાં આપણું પટવાળું જીરું આપ્યું છે અહીંયા ક્યાંય હજી સુધી સુકારાના પ્રશ્ન આવ્યા નથી. આજે તારીખ 31/1/2025 તમે જોઈ લો, આખા ઘેરામાં ક્યાંય પણ ખેડૂતના મોઢેથી સાંભળો છો કે ક્યાંય પણ સુકારો નથી અને બધામાં એક જ સરખું જીરું છે. આવું જીરું સારું નરું પાકી જાય એટલે ઉત્પાદન પણ સારું આવે. અને આપણા જીરામાં પટવાળામાં ડાળ્યું બહુ વધારે પડે છે, એ પણ તમે જોઈ લો. અને બધું જીરું મસ્ત છે, ખેડૂત ખુશખુશાલ છે. આપણા જીરા જેને વાવ્યું છે બિયારણ ભીષ્મા કંપનીનું, એ પણ કોઈ પણ ખેડૂતની ફરિયાદ નથી. બધાય ખેડૂત એમ કહે છે કે ના ના સાહેબ, બિયારણ મસ્ત છે. તો તમે પણ આ બિયારણ વાવજો અને જાતે અનુભવ કરજો. આ વિડીયો દરેક ખેડૂતો સુધી પહોંચાડજો. અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી તમને ખેતીવાડીની નવી નવી જાણકારી મળતી રહે અને નવા નવા બિયારણના વિડીયો મળતા રહે. આભાર, ધન્યવાદ.